વિસાવદર ચૂંટણીમાં હર્ષદ રીબડિયાને ટિકિટ નહીં મળે તો ભૂપત ભાણેને મળશે કે કેમ, એ પણ સમજવું અઘરું છે. કારણ કે વિસાવદરની જનતા છે એ ક્યારેય પક્ષ પલટુને સાથ આપતી નથી અને આ વાતનો બીજેપીને ખરેખરો અહેસાસ થઈ ગયો છે. હવે આવા સંજોગોમાં એક કહેવાય ને કે બે વાંદરા વચ્ચે બિલાડી ફાવી ગઈ, અથવા તો બે બિલાડી વચ્ચે એક વાંદરો ફાવી ગયો, એના જેવી સ્થિતિ એ થઈ છે. ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે ટિકિટના દાવેદાર છે અને એમાં વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એન્ટ્રી કરી ચૂકી છે, જેનું નામ છે કિરીટ પટેલ, કે જે જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા અને સતત 2 વખત ચૂંટણીના જિલ્લા પ્રમુખ બન્યા બાદ હવે વિસાવદર માટે એને પણ ધારાસભ્ય બનવાની મહત્વાકાંક્ષા છે અને આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે એ પણ ટિકિટના દાવેદાર બનવાની તૈયારી કર્યા છે. આ હું એટલા માટે કહું છું કારણ કે હાલમાં જ જ્યારે ચાપાડા ખાતે અમિત શાહ આવ્યા હતા, મુક્તાનંદ બાપુએ અને અમિત શાહે સ્ટેજ ઉપરથી જે સ્પીચ આપી છે એ સ્પીચની અંદર વિસાવદરની ચૂંટણીને લઈ સીધા જ સંકેત હતા. તમામ જનતાને આહવાન હતું કે તમે સનાતન ધર્મને જે સાથ આપે એની સાથે રહ્યો અને સાથે સાથે સ્ટેજ ઉપર અમિત શાહની બાજુમાં જુનાગઢ જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણા નહીં પરંતુ કિરીટ પટેલ બેઠા હતા અને કિરીટ પટેલ સતત ઝીણી વાતથી અમિત શાહને વાકેફ કરી રહ્યા હતા. એટલે એવું કહી શકાય કે કિરીટ પટેલ છે એ હવે જિલ્લામાંથી આગળ વધી અને ધારાસભ્ય પદ માટે પણ તૈયારી કરી રહ્યા છે અને એટલા જ માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા માટે ટિકિટ મેળવી આ વખતે ચોક્કસ મુશ્કેલ છે. સૌમ્યા, બિલકુલ. તો કિરીટ પટેલની પણ એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ લાગે છે કે ભાયાણી ઉપર પણ ભારતીય જનતા પાર્ટી છે વિશ્વાસ મૂકી શકે છે. હા, ચોક્કસ સૌમ્યા, કારણ કે ભૂપત ભાયાણી એક સમયે જે 108ની જયારે ચૂંટણી જીત્યા ત્યારે જ મેં એક બહુ સરસ સ્ટોરી કરી હતી. લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપીને એવું કીધું હતું કે ભૂપત ભાયાણી અમારા માટે 108 છે. જ્યારે પણ અમે કોઈ પણ મદદ માટે બોલાવીએ છીએ તો ભૂપત ભાયાણી દોડીને આવે છે. બીજેપીમાં ગયા પછી એનું આ કામ ધીમું પડી ગયું છે, ઘણું જ ધીમું પડી ગયું છે. આમ છતાં ભૂપત ભાયાણીને એવી લાગણી અને માગણી છે કે મારા કામોને જોઈ પ્રજા મને મત આપશે અને મને બીજેપી ટિકિટ આપશે. પરંતુ બીજેપીમાં આપણને ખબર છે ક્યારેય કોઈ વ્યક્તિ કરતા પક્ષની જીત છે મહત્વની હોય છે. એટલે કદાચ એવું પણ બને કે આ 3ને લડતા જોઈ અને કોઈ નવા ઉમેદવારને મૂકે, કારણ કે એની પાછળના 2 પાસા છે. એક છે કોંગ્રેસ અને બીજું છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીમાં જે રીતમાં ભૂપત ભાયાણી જીત્યા હતા અને અત્યારે જે રીતનો માહોલ છે એમાં અત્યારે હું એવું ચોક્કસ કહી શકું કે બીજેપી કરતા આમ આદમી પાર્ટીનું પલ્લું છે એ હાલ પણ વિસાવદરમાં ભારે છે અને એટલા જ માટે આમ આદમી પાર્ટી કદાચ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી લડાવે તો એવા સંજોગોમાં બીજેપી પાસે પણ કોઈ એવો સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ કે જે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપે. કારણ કે ગોપાલ ઇટાલિયાનું જે વક્તવ્ય હોય છે, જે સ્પીચ હોય છે એ વિસાવદરની અંદર ખૂબ જ સારી ઇફેક્ટ કરે છે. કિરીટ પટેલ છે લાઇમલાઇટમાં પણ આવ્યા છે છેલ્લા કેટલાય દિવસથી. હા સૌમ્યા, એક તો એ જો સહકારી મંડળી છે એના ચેરમેન છે, બરોબર, એટલા માટે ઓલરેડી અમિત શાહ છે એ પણ સહકારી મંડળીમાં મેઇન છે. એટલે એ બંનેનું એમ જો તો સાંઠગાંઠ ઘણી મજબૂત છે. અને બીજી વસ્તુ ખાસ એ હતી કે જ્યારે ચાપાડાની અંદર સભા થઈ ત્યારે અમે બધા જર્નાલિસ્ટોએ, બધા પત્રકારોએ એક વાત ખાસ નોંધી, કારણ કે ત્યાં સુધી વિસાવદરની ચૂંટણી અંગે કોઈ વાત જ નહોતી. કારણ કે હર્ષદ રીબડિયાની પિટિશન છે ત્યાં સુધી છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીની માંગ થાય છે, પણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ્યારે કોઈ પિટિશન દાખલ હોય ત્યારે ચૂંટણી યોજાઈ શકે નહીં. અને એટલા જ માટે હર્ષદ રીબડિયાની પિટિશનના લીધે વિસાવદરની જનતાને કોઈ ધારાસભ્ય કે પ્રજાનો જે નેતા હોય એ મળતો ન હતો. પરંતુ અચાનક એવું શું બન્યું કે અચાનક ચાપડામાં એક સભા યોજાણી જેને જનસભા તરીકે જાહેર કરવામાં આવી, જેમાં આમ જનતાને લઈ આવવામાં આવી અને આ જ સભાની અંદર અમિત શાહે ઇવન મુક્તાનંદ બાપુએ પણ મેડિકલ હોસ્પિટલના ઉદઘાટન, મેડિકલ કોલેજના ઉદઘાટન ને લઈને જે વક્તવ્ય આપવું જોઈએ એના કરતા માત્ર એના વિશે 1 થી 2 વાક્ય મળ્યા અને આખી જે સ્પીચ છે એ સ્પીચની અંદર એક જ ઉદ્દેશ હતો કે જાહેર જનતાને કે સનાતન ધર્મને જે સાથ આપતું હોય એ પક્ષને તમે પોતાનું સમર્થન આપો. અને આ વસ્તુ સીધે સીધી કહેતી હતી કે હર્ષદ રીબડિયાને કાં તો દબાણથી, કાં તો સમજાવટથી,
કોઈ પણ રીતે એની પાસેથી પિટિશન ખેંચવામાં આવી છે યા તો એને ખેંચી છે. જોકે હર્ષદીભાઈ આ વસ્તુ સાફ કરી દીધી છે કે ભાઈ મને પ્રજાનો બહુ પ્રશ્નો હતા, જે સમસ્યાઓ હતી, ગરીબ પ્રજા અને ખેડૂતોના જે પ્રશ્નો હતા એનાથી મને દુઃખ થતું હતું કે એને સાંભળનાર કોઈ નથી અને એટલા જ માટે મેં પિટિશન પાછી ખેંચી. પરંતુ પ્રશ્ન એમ થાય કે 1.5 વર્ષ એવું સમજાણું, અમિત શાહ આવ્યા પછી સમજાણું. પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે હર્ષદીભાઈએ જે પિટિશન ખેંચી છે એ પિટિશન ખેંચ્યા ત્યારે અમિત શાહ અને કિરીટ પટેલ બંને હર્ષદીભાઈને કાં તો દબાવ આપ્યો છે અને કાં તો કોઈ એવી સમજાવટ થઈ છે. જો ટિકિટની પણ સમજાવટ થઈ હોય તો પણ હર્ષદીભાઈએ પિટિશન પાછી ખેંચી હોય, કારણ કે અત્યાર સુધી જ્યાં સુધી એને ઉમેદવારીની ટિકિટ મળવાના કોઈ ચાન્સ નહોતા ત્યાં સુધી એને પિટિશન પાછી નથી ખેંચી. ઇકોઝોનની મેટરમાં આવી અને ફરી પાછા લોકોની દિલની અંદર જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. બીજેપીનો જ વિરોધ કરી રહ્યા છે અને ઇકોઝોનના મામલે પ્રજાની સાથે રહી અને હું તમારી સાથે છું એવું જાહેર કરવા માંગે છે અને પછી એક પિટિશન ખેંચે છે. એવું લાગી રહ્યું છે કે અમિત શાહે હર્ષદીભાઈને કોઈ પણ રીતે પિટિશન પાછી ખેંચાવી છે અને જો એ પાછી ખેંચાવી છે એની પાછળના બે કારણ છે, કાં તો કોઈ દબાણ છે અને કાં તો ટિકિટની લાલચ છે. પરંતુ જે સ્ટેજના દ્રશ્યો જોયા એના ઉપરથી તો એવું લાગે છે કે કિરીટ પટેલ છે એ ખુદ દાવેદાર છે અને એટલા જ માટે, કારણ કે હંમેશા એવું હોય છે બીજેપીમાં પ્રોટોકોલ મુજબ કે જિલ્લા પ્રમુખ જ્યારે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ હતા ત્યારે ફર્સ્ટ રોમાં બેસતા હતા. હવે જિલ્લા પ્રમુખ નથી તો પણ એ અમિત શાહની બાજુમાં હતા. જ્યારે ચંદુભાઈ મકવાણા કે જે પોતે જિલ્લા પ્રમુખ બન્યા છે, જે કિરીટ પટેલનો ડાબો હાથ ગણાય છે, એને જિલ્લા પ્રમુખ તો બનાવ્યા પણ એને બેસાડ્યા હતા પાછલી રોમાં. એટલે મતલબ કે હવે કિરીટ પટેલનું જે પલ્લું છે એ ધીમે ધીમે વજનદાર થતું હોય અને એટલા જ માટે એ ધારાસભ્યની દાવેદારી કરતા હોય એવા સ્પષ્ટ સંકેતો સ્ટેજ ઉપરથી જણાતા હતા.